આરડી વરસાઈ હાઈસ્કૂલમાંથી પણ બે સ્ટાફ મેમ્બર આવ્યા છે, એમનું પણ સ્વાગત કરીએ. આજનો ओम शांति शांति शांति। तो वजन नापने के लिए रोबोट जैसे दिखने वाले मशीन्स होते थे। कई लोगों के लिए रोबोट देखने का वो पहला एक्सपीरियंस था। हाँ, लेकिन जैसे जैसे समय बदलता गया रोबोट वाले खिलौने आ गए और आज की जनरेशन तो रोबोट के हाथों खाना सर्व करने वाले रेस्टोरेंट्स में खाना खा रही है। अब तो क्लीनिंग रोबोट्स भी आ गए हैं जो डिस्क शेप के होते हैं और घर की सफाई भी करते हैं। ओके, अपना विद्यार्थियों डेट एक प्राथमिक शाळा रेलवे स्टेडियम અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ અને બીજી ટીમ વિદ્યાર્થીઓ માટે ક્યાંથી આઈડેન્ટિફાય જાડેજા મિલિટરી વિરેન્દ્રસિંહ જાડેજા શ્રીનિવાસસિંહ દેવીસિંહ મદદ કરવાની वो है आप खुद જ્યારે કોઈએ નફરત નથી કરી એવા વ્યક્તિને ડૉક્ટર અબ્દુલ કલામ તેઓને 2 દિવસ પહેલા તેમની પુણ્યતિથિ હતી તેવા વિષય લઈને કેમ ભૂલી શકાય. નમસ્તે, મારું નામ પરમાત્મા સાતોભાઈ છે. વિક્રમ સ્પેસ એન્ડ સાયન્સ લર્નિંગની આ 8મી ગોષ્ઠીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે પહેલે 7મી ગોષ્ઠીની પહેલે આપણે વાત કરીએ. સૌથી પ્રથમ પણ રોબોટને તે બધું લાગતું નથી, તેથી તે સતત કાર્ય કરી શકે છે અને તે કાંઈ પણ કાર્ય કરી શકે છે. બીજું છે મેડિકલ રોબોટ. તમે જોયું હશે કે સર્જરીમાં પણ રોબોટ સર્જરી પણ કરે છે. માણસ જ્યારે સર્જરી કરે ત્યારે ઇન્ફેક્શન પણ લાગી શકે છે, પણ રોબોટમાં એવું હોતું નથી. લાઇટ કાર છે. આ કાર લાઇટ અનુકૂળથી ચાલે છે. આગળની માહિતી આપવાનું અમારા ટીમ મેમ્બર દિવ્યાને જણાવીશ. મારું નામ જાડેજા દિવ્યા છે. અમે રોબોટિક કાર બનાવી છે. તે કાર આપોઆપ ચાલે છે. અહીં સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે ખાલી લાઈન ઉપર ચાલે છે. હવે આગળની માહિતી લઈને આવશે અમારા ટીમ મેમ્બર મનદીપસિંહ. તમને બધાને જાણકારી હશે નહીં, તો તેના વિશે હું થોડું કહી દઉં. આ રોબોટ કાર બનાવવા માટે નીચે મુજબની વસ્તુ જરૂર પડશે. માણસને વિચારવા માટે શેની જરૂર પડે છે? તેમજ કારમાં પણ મગજનું કામ આડીનો ઊંડો કરે છે. તમને જવા માટે શેની જરૂર પડે છે? ટ્રાન્સમીટર અને આયર રિસીવર. આયર ટ્રાન્સમીટર ઇન્ફ્રારેડ કિરણને ફેંકવાનું કામ કરે છે અને આયર રિસીવર છે એ કિરણ એ પ્રકાશના કિરણો ફેંકશે. હવે પ્રકાશના કિરણોનો નિયમ છે કે અથડાઈને પાછા ફરે. કઈ રીતે પાછા ફરશે? તો જેવી સપાટી, દાખલા તરીકે સપાટી સફેદ રંગની હોય તો એનું પરાવર્તન અલગ રીતે થશે. કાળા રંગની સપાટી છે કિરણોને શોષી લેશે, ઓછા કિરણોને પાછા. તો એના ઉપરથી આ દીકરીએ જે સમજાવ્યું કે આઈઆર ટ્રાન્સમીટરમાંથી જે કિરણો પાછા આવે છે એને રિસીવર સેન્સ કરશે. ગાડી પાટીને જશે ત્યારે કાર જમણી સાઈડ આવશે અને જમણી સાઈડ ત્યારે ડાબી સાઈડ જમણી સાઈડ ત્યારે ગાડી પાટીને જશે તો કાર ડાબી બાજુ આવશે અને એક આ ડાબું સેન્સર છે અને એક જમણું સેન્સર છે. એટલે બંને સેન્સર પ્રકાશ ફેંકશે અને ફેંકેલો પ્રકાશ પાછો ગયો છે. તો દરેકમાં બે બલ્બ દેખાય છે. એક બલ્બ છે ટ્રાન્સમીટર છે અને બીજો છે રિસીવર છે. ટ્રાન્સમીટર પ્રકાશ ફેંકશે, રિસીવર પ્રકાશ મેળવશે. હા, તો બે મોટર માટેનો કોડ છે. એના પછી છોકરાઓ A0 અને A1 વાળો કોડ એ શું બતાવે છે? લેફ્ટ સેન્સર A0 અને રાઈટ સેન્સર A1. બોલો, વાંધો નથી. તમે એકબીજા નિશાન લગાવો. આપણે 500 થી ઉપર અને 500 થી નીચે હોય તો સેન્સર વર્ક કરશે. જો ગાડી કંપનીને અનુસરીને ચાલશે કાર સિસ્ટમ
આ આપણા તાલીમાર્થીઓ વિદ્યાર્થીઓ બનાવેલા છે અને આ એક એવી વસ્તુ છે કે જેને એકવાર આપણે રસ્તો બતાવી દઈએ કે તમારે આ કામ કરવાનું એટલે પછી એ પોતાનો રસ્તો યાદ રાખે છે અને સતત કોઈ તમને ખબર છે? કોઈ કહેશે રોબોટિક આર્મ શું છે કોઈને ખબર છે? આપણે હમણાં જ વાત કરી આર્મ એટલે અને રોબોટિક એટલે પાવર સપ્લાય હતી. પાવર સપ્લાય અમે 5 ડીસી 3 એમ્પિયર આપ્યું હતું. ESP 32 અને સર્વો મોટર બંનેને આપી. બંનેમાં ESP 32 ચિપ લગાડી પછી તેની વાયરિંગ કરી અમે. 1, 2, 3 અને 4 એ સર્વો મોટરને સિગ્નલ આપશે કે આપણને કેટલું ફરવાનું છે, બરાબર? જ્યારે બાકી બધું છે એનો પાવર સપ્લાય છે કે સર્વો મોટરને લાલ અને કાળા જે વાયર છે એ સર્વો બોર્ડ વિશે હું તમને કહેવા જઈ રહ્યો છું. જ્યારે આપણે ESP 32 એટલે કે તેનું આ રોબોટિક આર્મનું મગજ ખરીદીએ છીએ ત્યારે તે એકદમ ખાલી હોય છે. તેથી તેને આપણને 1 થી 100 સુધી પગલાં આપણને શીખવવા પડે છે. તેથી આપણને એમાં લાઇબ્રેરી અને કોડ ઇન્ક્લુડ કરવા પડે છે. અહીંયા આપણે લાઇબ્રેરી ઇન્ક્લુડ કરતા આર્ડિનો H ફંક્શનથી ડિજિટલ ટાઈપ, રિલે અને મિનિટ્સ જેવી લાઇબ્રેરી એડ કરી છે અને Wi-Fi.h દ્વારા સર્વો મોટરને કંટ્રોલ કરવાની લાઇબ્રેરી એડ કરી છે. AC/DC અને ESC દ્વારા આપણે એને વેબ સર્વર બનાવતા કેમ બન્યું એવી લાઇબ્રેરી એડ કરવી છે અને ICC મેસેજ ટીમ જે આપણે એને શરૂ કરવા માટે જે એક વેબ પેજ બનાવ્યું છે તે વેબ પેજ 168 4 અને 1, બરાબર? આ પેજ આપણે ESP 32 માં બનાવ્યું છે અને એમાં 4 સ્લાઇડર દેખાય છે ને? નીચે એક રેકોર્ડનું બટન છે, નીચે પ્લેનું બટન છે. જો આ પેજ આપણે જ બનાવ્યું છે, ઉપર શ્રી KK LPS ટ્રસ્ટ VSCC નું નામ છે. દેખાય છે? ગ્રીપર ચાલે છે, બરાબર? તો એ રીતે આ છોકરાઓને કંટ્રોલ કરશે. ચાલો પહેલા આપણે મેન્યુઅલ ઉપાડી છે. રેકોર્ડ ઓન છે. અત્યારે મોબાઈલ થી આપણે હલનચલન કરાવીએ છીએ. અઘરું તો દુનિયામાં કાંઈ જ નથી, અશક્ય તો કાંઈ નથી. પણ છેલ્લા 1 મહિનાથી આ બાળકો કોડિંગ શીખે છે. તમારામાંથી બી ઘણા બધા હશે, પણ જે નથી એની માહિતી માટે 1 મહિનાથી આપણે કોડિંગના કોચિંગ ક્લાસ શરૂ કરેલા. કાર બન્યા પછી પણ શું હાલત હતી એ આપણે બાળકો પાસેથી જાણશું. અમને પ્રશ્ન પૂછીશ કે એટલું સરળતાથી આ પ્રોજેક્ટ કામ કરતો નથી, બરાબર? તો આ બધા જે ફોટા તમે જુઓ છો એ બધું એ લોકો કોડિંગ કઈ રીતે શીખ્યા, કેટલા સમયથી શીખ્યા આપણે અને એ લોકોને ગમ્યું. થોડું મોટું વિશાળ સ્ટેજ, આ આપણા નાના સાયન્ટિસ્ટ મિત્રો એમનું જે પ્રદર્શન કાબેલી કર્યું છે. તમે બધાએ આ બાળકોની જેમ જો તમે આગળ આવો તો આ આવડું મોટું મંચ તમારા માટે એકદમ ઓપન છે. ગામડાઓમાંથી આવતા બાળકો જો આટલું બધું સરસ પ્રેઝન્ટેશન આપતા હોય અને આવડા સારા સારા પ્રોજેક્ટ બનાવી શકતા હોય તો ધન્યવાદ છે તમને સાહેબ શ્રી હાર્દિક વિનંતી કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ.